આવ્યા છીએ દાદાના. ચાલો હવે આપણે બહાર નીકળી ગયા છીએ. ચાલો હવે તો આપણે ચપ્પલ પહેરીને વિડીયો રેકોર્ડિંગ કરવા શૂટ કરવા જવાનું છે, તો જાવી વિડીયો શૂટ કરવા દેખાય છે. ચાલો જઈએ, ચાલો કરી શકો. અને વિડીયો આપણે ઉતારવા ના પડી તો આપણે થોડોક ઉતારી લીધો, એમાં કાંઈ વાંધો નથી, તો કાંઈ વાંધો નહીં. ચાલો ઇન્ટરવ્યૂ લેવી છે કે તમે અહીંયા આવીને કેવી તમને આનંદ આવ્યો, કેવી મજા આવી. ઇન્ટરવ્યૂ ચાલુ છે મારો ભાઈ વિડીયો રેકોર્ડિંગ કરે છે, પછી મારે કરવાનું છે, પણ બધું ચાલુ છે. આવ્યા તમને કેમ લાગ્યું એ બધું પૂછતા હોવી છે, તમને દેખાડું. જોઈ લો, અમે દર્શન કરી લીધા સળંગપુર હનુમાનજી મહારાજને. શૂટિંગ પણ થોડું ઘણું કરી લીધું. અમે કીધું કે હવે થોડું આટા મારતા હોય બીજા બધે, તો હાલો આપણે આ નવું ભોજનાલય બન્યું તે આટા મારી આવીએ, કેમ છે કેમ નહીં જોતા હોય, ચેક કરતા હોય. તો હાલો અમારે સેવ હાલતા થયા છે. હાય કરતી, હાય કરતી, ચાલે હાય કરી દીધું છે. ચાલો હવે જઈ આગળ. જોઈ શકો છો તમે આ શ્રીફળ વધારવા માટે હનુમાન દાદાનું મસ્ત શ્રીફળ એ તમે અંદર નાખો તો અહીંયાથી શ્રીફળ બહાર હવે હાથમાં મેકો તો તમે. બધા લાઇટ શો છે, તો આપણે રાત્રે લાઇટ શો જોવાનો જ છે. રાત્રે હું તમને લાઇટ શો બતાવીશ. અત્યારે ખાલી શણગારેલું જ જોઈ શકો તો આ પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વારથી તમને દેખાડું આ બાજુ આવીને. બીજા મંદિર આવી ગયા છે, જુઓ તમે. આ બીજું મંદિર બહુ મસ્ત સુંદર છે. આ એનો ગેટ છે ખાલી. તો ચાલો આપણે જોઈએ કેવું છે કેવું નહીં. તો તમને હમણાં પાછળની બાજુ દેખાડું કેવડું મંદિર છે. ઝાડવા જો જોઈ શકો તમે, મસ્ત શણગારેલું. આ બાજુ એક પણ એક મંદિર છે મસ્ત, તાજમહેલ છે આખું મંદિર. શકો આ પણ એક મંદિર છે મસ્ત સરસ મજાનું, સામે છે બે. આ પણ એક મંદિર છે, આ પણ એક જો. એમ ન હોય તો ચલો, ઓટોમેટિક ડોર છે, આપણે જઈએ કે ખુલી જાય. ચાલો બહાર જઈએ. ઓટોમેટિક ડોર છે, અમે આપણે જઈએ એટલે ખુલી જાય. હા, અત્યારે બંધ પણ થઈ જાય. ચાલો, એક સામે પણ એક મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરતા હોય. ચાલો આપણે અહીં દર્શન કરી લીધા છે. તો આ શ્રીએશભાઈ બી કરી લીધા છે. દર્શન હજી સામે કરવા જવા છે ને, હજી સામે પણ દર્શન અમે કરતા આવી, પછી જઈ. મંદિર મસ્ત છે, ફોટા પછી પાડશું. તો અત્યારે પહેલાં દર્શન કરતા હોય. ચાલો તો આગળનું મંદિર દેખાડું તમને બ્લોકમાં. ચાલો, આગળ પણ એક આ મંદિર છે, પણ મસ્ત મંદિર છે. આખું આ મસ્ત ગ્રાઉન્ડ છે. આવો નજારો તો બહુ ભાગ્યે જ જોવા મળે. ચાલો આ મંદિરની અંદર પ્રવેશ કરી ગયા. જોઈ શકો અક્ષર પુરુષોત્તમ દર્શન મહારાજ છે અહીંયા, જોઈ શકો છો તમે. ચાલો દર્શન કરી લ્યો. શકો છો આ વૃક્ષનો બહુ મસ્ત શણગાર કરેલો છે, મસ્ત રીતે ગોઠવેલું છે, તમે જોઈ શકો છો. દર્શન તો કરી આવ્યા છીએ, પણ હવે એક આપણે આ મોટા મંદિર ઉપર દર્શન કરવા જવાનું બાકી છે. આ પાછળ ફૂડા તમે જોઈ શકો છો. મસ્ત ફોટોગ્રાફી માટે આવી શકે છે. આવી રીતે થઈ શકે. મસ્ત મોટો ગ્રાઉન્ડ છે, બેસવા માટે ઠાંડા ઉપર છે, ત્યાં પણ બેસવાનું. ચાલો આપણે હવે જઈએ ઓલા મોટા મંદિર. ચાલુ થઈ ગઈ છે, તો હાલો આપણે હવે કચ્છમ દેવ જાવી. તો ત્યાં પણ આરતી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ત્યાં જ આવી. જોઈ લો તમે, આરતી ચાલુ થઈ ગઈ છે ઉપર. તો ચાલો હવે જઈએ છીએ મંદિરે જઈને પછી જાવી રૂમે પછી
આરતી પૂરી થયા પછી રાતનો નાઇટ શો છે. નાઇટ શો જોવાનો છે. નાઇટ શો જોવાનું ભૂલતા નહીં, બ્લોગમાં મેકી દઈશું. તો આરતી ચાલુ થઈ ગઈ. અહીંયા ફોટા પાડવા માટેની મસ્ત જગ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો આ પહેલાની ચક્કી છે, અને ફેરવો એટલે ચક્કીમાંથી ઘઉં દળાઈને બહાર નીકળી જાય. જોઈ શકો છો તમે, પહેલાની ચક્કી છે. જોઈ શકો છો આ ચક્કી સાઈડો છે, તમે બેસી શકો છો આની અંદર. ના મોટું ગ્રાઉન્ડ છે, ફરતે બાજુ તમને બેસવા લાયક મળી જશે. આની નીચે બેસતા હોય માણસો તો બેઠા છે. અને આ છે અક્ષર પુરુષોત્તમ મંડળ ગ્રુપ. શ્રેયસભાઈ અમારા ફૂલ તોડી રહ્યા છે, તોડી લીધું હતું. ચાલો આપણે બધે આટો મારી લીધો છે. તો હવે આ અહીંથી રિટર્ન જઈએ છીએ. ચાલો આ બાજુ પણ ફૂલડા જ છે, આવા ઝાડવાની મસ્ત ડેકોરેશન મારેલું છે. આ બાજુ પણ ફોટા પાડી શકો છો. મસ્ત જોવાલાયક સ્થળ છે, આવી શકો, જોઈ શકો છો. સવારનો ગેટ છે, બહુ મોટો વિશાળ, તમે જોઈ શકો છો. અમારી પાછળ છે આ બહાર નીકળવાનો ગેટ છે. અહીંથી અમે બહાર નીકળશું. આવડો મોટો ગેટ છે, તો આપણે ચાલો બહાર નીકળી જોઈ શકો તમે. ગેટ પણ મસ્ત શણગારેલો છે, મોટો ગેટ છે. ચાલો જઈ અંદર. પાછલો ગેટ તમે જોઈ શકો છો. અને તમને હાલો મંદિર દેખાડું. મંદિર અહીંથી બહુ ખૂબસૂરત લાગે છે. ચલો દેખાડો. જોઈ શકો છો આ મંદિર. અમે પાછલા ગેટથી આવ્યા હતા, પણ આ વખતે આ મેઇન ગેટથી અમે આવ્યા, જોવા ગયા હતા. એટલે જોઈ શકો. પબ્લિક પણ જોવું તાજું છે. તો આની અંદર ધૂન ચાલે છે, અને ફૂલડાથી દાદાને ઢાંકવાની કોમ્પિટિશન ચાલે છે. તો બધા અંદર આનંદ કરે છે. આપણે જતા નથી, પણ આપણે આ મંદિરે જતા આવી. આ મંદિરે વિડીયો શૂટિંગ આપણું ચાલે છે, એટલે જોઈ શકો. આની અંદર જોઈ શકો છો. આની અંદર તમે પણ મસ્ત ડેકોરેશન ખૂબ સરસ ચાલી રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન તો રાસ ગરબા ચાલી રહ્યા છે. તો આપણે તમને દેખાડું બહારથી. અંદર તો જવાય એવું નથી આપણે, કેમ કે રિપોર્ટર કામ કરીએ છીએ. એટલે જો તમને દેખાડું હમણાં અંદરથી. દાદરા ચડવાનો વારો આવી ગયો છે, તો ચડી જઈએ દાદરા. ચાલો આપણે વિડીયો ઉતારતા ઉતારતા ચડી જઈએ. પાછળ તે ચડે છે. હવે તો અમે પણ ચડી ગયા. હા, અમારા સેવભાઈ વાળા કથલિયો ખાઈ જાત, પણ ન ખાધું. જોઈ શકો તમે. અમે ચડી ગયા છીએ, ઉપર આવી ગયા છીએ. ભોજનાલયમાં આવી ચૂક્યા છીએ. જોઈ શકો તમે. તો રંગોળી ચાલી રહી છે, જોઈ શકો. આનું ઇન્ટરવ્યુ આપ્યું છે, એટલે તમે જોઈ શકો. મેં પણ આનું ઇન્ટરવ્યુ આપ્યું કે ઇન્ટરવ્યુ આપો હોય કે આપી દીધું. હું જ રેકોર્ડિંગ કરતો હતો, પણ આપી દીધું રેકોર્ડિંગ. અંદર આવી ગયા છે. આપણો વિડીયો રેકોર્ડિંગ ઉતારવાનો આપણે ઉતાર્યો છે, જોઈ શકો.